મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર, મજામાં જ બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. આમ વાતાવરણ મિત્રો આમ તો વરસાદ એવું એવું થઈ ગયું છે ભાઈ, પવન પણ છે. તો આવી રીતનું કંઈક ભાઈ વાતાવરણ છે અત્યારમાં, વાદળા બધું તો એને ભાઈ ડેન્જર એક નંબર. તો ભાઈ આવું બધું છે. તો ભાઈ બિનારો તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. તો ભાઈ મારું ભાઈ ને બટકા કરે છે અત્યારે. આ શું કહેવાય ખબર છે? ઉકલ મગરા ભાઈ શું કહેવાય? હા તો બટકા કરે છે કા પપ્પા? આ કાપવામાં એટલે કડક છે. તો પલશે થોડા. અને તો હમાય પલાળવા પડશે ગરમ પાણી. દાંતડું તો સબતું. એમ એટલા તો કઠણ છે. આવો આ પા કેટલા કઠણ મિત્રો ને આવા આવે ભાઈ. તો ઉકલ મગરા સારો કાઢીને પછી આમળા પાડીને પછી ઉકવેલા આવે કા પપ્પા? હા હા એમ ગુંદલા તો કહેતા નહીં. વધારે કઈ ટોક કરાય એમ ન કરે કઈ ખાસ ડાબો નાખી દઈએ. એમ કઈ હતું નહીં એટલું બધું, એટલે મગરા હાસવી નહીં કે આમ તો ભાઈ બટકા બધે ઉડે છે હવે. આ ખાવાની મજા આવે એમ. હવે અત્યારની હવે વરસાદ વાળું કહું વાતાવરણ થઈ ગયું છે એટલા માટે ગાઈસ આવી રીતના કંઈક છે ભાઈ મગરા. કેમ કે પહેલેથી શાક ખાધેલું ને એટલે મીઠું શાક ખાવા જોવે અમારે. મુરઘીની તો અમને ને બિલકુલ મજા આવતી ન કરે અમને. આમ મુરઘીમાં આમ નફરત જ આવી. એવું હોય પાપ કોઈ કરે આપણે લેવા દઈથી કટિંગ કરે અને આમાં દરિયાના માછલા ગમે એટલે મારવા એટલે છૂટી પાપ લાગે જ નહીં. એ મને પાક્કો વિશ્વાસ. એમ છે ભાઈ. બાકી આમ ગણતરી કરીને તો ખેતીમાં પાપ તો કરે છે ને કરતે એવું થોડું છે. દીકરા દવાનો એક પપ લઈને ને કરોડો ઉપાડી કોઈ ન દેખાય. બાકી આપણે છે ને આપણે વાતો કરીને આપણે પાછા એમ કહીએ કે આમાં પાપ છે ને આમાં પાપ છે, એવું કાંઈ છે જ નહીં. પણ બાકી દરિયાની વસ્તુમાં ખેતીમાં પાપ નથી. બાકી આજે કરીને જીવ કાપી નાખો એ પાપ છે, એ કરાતું નથી અને ખવાતું નથી. પછી તો દાઢ હળી જ જાય ને. 6-7 હજારમાં હું રહી ગયું, 7.5 બોલો. આમ બધો ખર્ચો કરીને તો 8,000 થોડું કરાવવું પડ્યું એવું છે તો. તારી ભાઈ પીળમાં જાય ભાઈ મગરાના બટકા. કેટલા કઠણ છે આ પૂર્વાયામાં પૂછવા કે મેં હરુડ્યો. હા ગરમી થાય હવે વરસાદ આવશે. મધાતા બિચારા આઘા વળી ગયા, એને દેવાના હતા, એને સાંભળા પડાવતા ફૂંકવા લાગતા, એને ખવડાવવાના હતા. ભેગા થઈ તો દેવા છે થોડા. એવું છે હા એમ એ અમે બે કારક આમ મગજમારી કર્યા કરી, પણ આમ પાછા હાસા માણા હોય એને સાચું કહેવું પડે, ખોટા હોય ખોટું કહેવું પડે. મધાતા પાછા મોજમાં હોય તેથી મને કવરાવી દે, પછી હું પાછો એને કવરાવી. બાકી મગરા એને ધોઈ દઈને ઉઠવા એટલે એને આપ્યા નહીં આવવાનું. હા તો મગરાને આપ્યા, કાઢીને આપી. અને 15 દી વહેલા આવી જાય ને તે ન લીધા ગીને આવી જાય એમ છું. નકર તો દે એવું તો રે તો ખાય, ઉડી જાય તો આપણે ખાઈ દઉં. તો ભાઈ આ કેટલા બધા મગરા આવી જશે અને એ કાપવાનું કટિંગ ચાલુ છે ને ભાઈ. બટકા છે ને એના આવા કંઈક છે ભાઈ. આને પલાળીને પછી એને ભાઈ બનાવવાનું હોય શાક. પાણી પલાવો ને તો 1-1.5 કલાક પલાળવો દેવો પડે.
કલાક 1.5 કલાક પલળવા દેવા પડે ને પાણી નાખવાનું હમાય એટલે હમાય સડવા દેવાના તો જ પોસા થાય નકર તો આ પોસા જ ન થાય દાંત જ ન સુધવા વરસાદે આવો હા એમ કાંઈ છે વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે હળું તો પણ ઉગાડ પાવામાં થતો હોય એમ તો છે ભાઈ આવી રીતે છે ભાઈ બધું એટલે કંઈ જામે નહીં કાબુ ના કંઈક જો મકરા એટલે મિત્રો પલાળ દેવાના છે કારણ કે આગું પલાળવું પડે હા મિત્રો આ મગરા પોસા થાય ત્યાં સુધી પોસાય ન થાય અને આ ભાઈ છે દાંતડું તો સપતું જ નહીં દાંતડા ન કપાય એમ કોઈ તે કાપવા પડે ગાઈસ ચાલો ભાઈ હવે આમાં નાખવાનું છે પાણી ઘણું બધું પાણી નાખવાનું એટલા પાણી તો પલળે નહીં એમ કાપા હા હો તો ભાઈ ધડાધડ બોલાવે છે આમ મકાન બટકા દો ભાઈ કેટલા આગા આવી જશે ઉડી ભાઈ આવી રીતે છે કુંભકર્ણની માથાની ઊંઘ આવી ગઈ એટલે હું ધડાધડી કાપું તો એવું હા એવું બધું છે ભાઈ અને ભાઈ એને બટકા થાય છે એક જ ધારા ઉડે હો ભાઈ બહુ ઉડે એમ લે આમ આવું કંઈ ન કરવું હોય તમારે આમ પલાળવા ન હોય કલાકથી 2-3 કલાક તો છે ને કુકરમાં 4-5 સીટીઓ વાગો દેવી પડે કે એવું કંઈ ન હોય તોય ના સડે તો સડે નહીં ને ગરમ પાણી કરવું પડે પલવા દેવા પડે પછી કુકરમાં મેકે તો ગમે એવું હોય તો પછી પલળી જાય સડી જાય કેટલા કડક છે કાપવામાં કેટલો કોઈ તો મારવો પડતા એવા છટકા ભાઈ ઉડીને બીજે બધી જાય છે આ કડક બહુ આવે મિત્રો કારણ કે ફૂકવેલા થઈ જાય કાબુ ઓરવા પડે ને ત્યાં હુકાવવા પડે તે બધું આ હુકાય વગા એમ છે તો અહીંયા ગાઈસ તો ભાઈ બટકા કરી નાખીએ હવે અને વરસાદ હે ને સાટા છૂટે તો ચાલુ થઈ ગઈ છે કા હા એમ આ હે ને ભાઈ બધા બટકા છે મગરાના જોઈએ કે એટલા કા છે ને ભાઈ બટકા અરે વાહ ઓ માય ગોડ તો ગાઈસ હવે હે ને ભાઈ ફરવા મળવાના હે બધા તબલામાં તો મિત્રો હવે છે ને ભાઈ સાંસ પડી જશે ને બટકા આપણે જે બપોરના બધા પલાળેલા હતા ને એ પલળી જશે અને તપેલું પણ મુકાઈ જશે અને કેવા પહેલા તો કે આમ જુઓ ભાઈ આવા પહેલા છે હાવ ઉભા રહે તો હાવ કોણા થઈ જાય આમ જુઓ બાકી આની કરતાં વધારે ન પર લેવો ભાઈ આવા તો થઈ જશે હાવ મસ્ત મજાના ભાઈ અને છે ને ભાઈ હવે નાખ્યું છે તેલ આની રેસીપી છે ને મિત્રો આવી રીતે જ બનાવવાનું હોય ભાઈ શાક એમ છે ત્યાં એવું બધું છે ગાઈસ અને છે ને ભાઈ આની રેસીપી ને આપણે અલગ જ રીતે બનાવવાની છે કેવી રીતે તેલમાં તમે નવી જેમ બનાવીએ ને એમાં તમે બનાવજો ગાઈસ મગરાનું ઉપર મગરા રેસીપી બનાવો ને તો અને છે ને આમાં ખાલી ડુંગળી જ નાખવાની કાબા અને ઉપર કદાચ ને કદાચ ટમેટું નાખવાનું થાય ને તો એને બટકા કરી નાખી દેવાનું આપણે છે ને ભાઈ 300 થી 400 ગ્રામ એટલા ભાઈ મગરાના બટકા લીધા છે ઉપર બાકી નકર એટલો લીલો હોય તો એટલો તો કિલો થઈ દઉં કાબા કિલો સીધે જાય છે એટલું અને મસ્ત મજાને આપણે ડુંગળી નાખી દઈએ અને રીંકુભાઈ છે ને ઓલા કાંઈ પુડલા બનાવવા એમ તો સામગ્રી કેટલી એકારે લઈ લીધી છે ભાઈ કા એવું બધું છે ગાઈસ અને એ ભાઈ ડુંગળી નાખવાનું કામકાજ તો એ ચાલુ જ છે મિત્રો એવું બધું છે અને આ રીતનું ભાઈ આપણે શાક બનાવવાનું છે ગાઈસ તો ગાઈસ હવે નાખી નીમા
નાખવાનું છે હળદર, પછી માંદાની હિંગ, હવે નાખવાનું છે ધાણા જીરું પાવડર, 2 ચમચી ગાઈસ. હવે નાખવાનું છે મરચાંનો પાવડર. આ છે મિત્રો કોરું મસ્ત છે ભાઈ. અને તો આ ભેળવેલું એક ખાંગડું આવ્યું ભેળવેલું અને કોરું આવ્યું છૂટું છૂટું છે એ કોરું. અને હવે પકાવવાનું આવી રીતે થાય. આ પાછું મિત્રો અસલ ભેળવેલું છે એટલે વાંધો નહીં યાર. અને હવે નાખી દેવાનું છે પાણી. એ જેટલું ખાલી ગ્રેવી પાકે ને એટલું જ છે. અરે વાહ, સુગંધ આવી કે કેમ લાગે બા? મસ્તીની સુગંધ આવ્યો ગાઈસ. એવું બધું છે ભાઈ. શું કરો નેક્સ્ટ લેવલ. ગ્રેવી એક નંબર થઈ ગયો ભાઈ. લાડવા પાકવા દેવાનું ને એટલે હા એમ થોડીક જ વાર પાકવા દેવાનું ભાઈ. અને ભાઈ એને જરા હવે આ લાલ થવા રૂ છે એટલે આપણે મગરાના બટકા ઉમેરી દેવાના છે ભાઈ. આ સુક્કલ મગરા કાઈ એટલે ભાઈ જ્યાં આવે સુક્કલ મગરા તો આમણે પકાવી નહીં રાખવાનું. અને પાણી નાખીને પકાવવું પડે. હા પાણી નાખવું તો એમ પાણી નાખવું પડશે ભાઈ. અને પકાવવા દેવું પડશે શાક. તો ભાઈ હવે નાખી દઈએ પાણી. એક તુલસી તો પછી નાખી દીધું છે ભાઈ. એ તો નાખવાનું કાબા. એ તો નાખવાનું 2 કળશે નાખવું પડશે. 2 કળશે નાખવું પડશે ભાઈ. હાલો કઈ પાણી નાખી દીધું છે. અને સડી ગઈ બતાવી કાબા. તો ગાઈ આપણું ભાઈ શાક મસ્ત મજાનું બની થઈ ગયું છે તૈયાર. અને આવા કંઈક મગરાના બટકા છે ભાઈ. જોઈ શકો ખાવામાં છે ને મિત્રો એક નંબર લાગે ને. આ કંઈક છે પુડલા, રોટલા અને મરકું છે ને ભાઈ બનાવે છે દહીંનું શાક. મારો ખોરાક દે છે. એવું છે કેમ નો નીકળે? આખું નીચે ટાઢું પાણી નાખ્યું એ કંઈક નાખ્યું. આગળ જો ક્યાં મિનિટમાં આપણે માખણનો રોંદો ખાઈ ગયો તો પેલા નાનો હતો ને આપણે જેમ હતું ને સાહેબ તાણ માખણ થઈ ગયું. ખાઈ જવું પડે તો હાલો ઓકે. અરે વાહ. વાવ માખણ લાટ લીધું લાગે એમ ગો. માખણ એક નંબર હો ગાઈ. આ કાના કૃષ્ણ ભગવાન ખાઈ જતો તો આપણે એમ તો કઈ બીજો નતો લીધો એમ તો. કૃષ્ણ ભગવાન ઘરે ખાયો. સમજીને આપો આપણે તો થઈ ગયું બસ. એમ એવું બધું છે ગાઈસ. એટલું જ આ કેમ એમ છો એટલું બધું આવ્યું? લાડ બંધ માખણ નીકળ્યું કા. આપણે તો એટલું જ ખાવું. કુદરતી કઈક આવ્યું આ. એવું બધું છે ભાઈ. કેટલું દૂધ હતું બધા? એક કલશન દૂધનું ઓ માય ગોડ ભાઈ માખણ. લોંડી મારી દે. ના પણ આ લોંધી તારે જ મારવાનું છે. એમ અસલ છે ભાઈ ગાઈસ. આવું છે કા બાપા. જામી ગયું. આપણે હવે આપણે બધું આવું જ ખાવું. કામ સમજો. એમ હો ગાઈસ એવું બધું છે ભાઈ. બાય બાય. હવે જમી લઈએ.